તો મિત્રો બધાને શુભ સવાર, ગુડ મોર્નિંગ. આપણે હવે લાંબો વ્લોગ નથી કરવો, 2 થી 3 મિનિટનો કરવો છે, એટલે માણસો જોવે, કારણ કે જોવાનો ટાઈમ નથી. અને જો આ બધા ઘઉં છે મારા હાઈ ક્લાસ, દેખાય તમને? અમારું મકાન છે ગામને અડીને, અને અહીંથી આ બધા ઘઉં ચાલુ થાય ઠેઠ ઓલા શેડા સુધી. અને ઘઉંની વેરાયટી છે આ લોકવન, અને ઓલા ખેતરમાં રહ્યા એમાં હે ટુકડા. હાલો તો તમને ટુકડા બતાવું. અને સવારના પરમાં ઘરેથી જો વાળી આવી આવ્યું અને પાણી ચાલુ કરી દીધું છે આપણે તલીમાં, ઉનાળુ તલ વાવ્યામાં. એ તો તમે વિડીયો જોયો છે એનો ખ્યાલ હશે. અને ઓલા લોકવન ને આ ટુકડા જો આ ઘઉં છે મિત્રો, અને આ હવે પાકી ગયા છે, જોઈ લો એકદમ હાઈ ક્લાસ. અને આ પાણી જાય છે ઠેઠ ઓલા ખેતરમાં, આપણે અહીંયા તલી વાવી છે એ તમને બતાવી દઉં. ને જો ચણા વાઢવાનું કામકાજ ચાલુ છે મિત્રો. ચણા જો જેમ પાઈકે જાય એમ વાઢે જાય છે. જો અહીંયા થોડાક વાઢા, થોડાક ઓલી બાજુ વાઢા છે. અને આમાં જો તલી આવી ગઈ છે, અને તલી જો તમને બતાવી દઉં, 4-4, 5-5 પાંદડે થઈ ગઈ છે, જોઈ લો. નહીં પાકી અને નહીં ઘાટી, એવી હાઈ ક્લાસ છે. મોટી થાય એટલે તમને બતાવીશ. અત્યારે તો જો કે આમાં દેખાય નહીં, કારણ કે ઉગતી આવતી હોય. એટલે જો 3-4 કિલો તલી વાવી છે, અને 1 કેરો મગનો કેરો છે. અને આ કેરામાં બધું શાકભાજી વાવ્યું છે, ભીંડો, ગુવાર, ટમેટા, બધી વસ્તુ હોય છે. કોથમીર, મેથી, બીટ, પાલક, બધી વસ્તુ જે ઉનાળે થતી હોય ને બધી વાવી દીધી છે. ન થતી હોય એ હોતન વાવી દીધી છે. થાય તો ભલે, ન થાય તોય ભલે. તો આખું ખેતરનો મેં તમને વિડીયો બતાવી દીધો, ચણાનો, ઘઉંનો, તલીનો. તો ફરી પાછા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય જવાન, જય કિસાન.